હેલો ફ્રેન્ડ્સ, આજે આપણે મગનું રસાવાળું શાક બનાવીશું। એ માટે અહીં એક વાડકી મેં મગ લીધા છે, તેને આપણે કુકરમાં એડ કરી દઈશું। હવે તેને 2 પાણીથી સારી રીતે ધોઈ લઈશું। મગને સારી રીતે ધોઈ લીધા પછી તેમાં આપણે 2 ગ્લાસ પાણી એડ કરીશું। હવે તેમાં 1 નાની ચમચી મીઠું નાખી દઈશું અને કુકરનું ઢાંકણ ઢાંકીને 7 થી 8 વિસલ વગાડી લઈશું। હવે આપણે ચેક કરી લઈએ આપણા મગ બફાઈ ગયા છે કે નહીં। તમે જોઈ શકો છો એકદમ સરસ મગ બફાઈ ગયા છે। હવે આપણે તેનો વઘાર કરી દઈશું। વઘાર કરવા માટે એક કડાઈ લઈશું, તેમાં 4 થી 5 ચમચી જેટલું તેલ એડ કરી દઈશું। તેલ ગરમ થાય એટલે આપણે તેમાં અડધી ચમચી રાઈ એડ કરીશું, અડધી ચમચી જીરું એડ કરીશું, પછી તેમાં 5 ચમચી હિંગ એડ કરીશું, 3 થી 4 કળી લસણ ઝીણું સમારેલું એડ કરીશું, 2 નંગ કાંદા ઝીણા સમારેલા એડ કરીશું। બધું બરાબર મિક્સ કરી લઈશું। 2 થી 3 મિનિટ સુધી કાંદાને બરાબર સાંતળી લઈશું। હવે તેમાં 5 ચમચી જેટલું મીઠું એડ કરી દઈશું। ફરીથી બધું બરાબર મિક્સ કરી લઈશું। તમે જોઈ શકો છો કાંદા એકદમ સરસ સતળાઈ ગયા છે। હવે આપણે તેની અંદર 1 નંગ મરચું અને 1 ટામેટું ઝીણું સમારેલું એડ કરી દઈશું। હવે આપણે બધું મિક્સ કરતા રહીશું। જ્યાં સુધી ટામેટા બરાબર ચડી ન જાય ત્યાં સુધી તેને ચલાવતા રહીશું। ટમેટા સરસ ચડી ગયા છે। હવે 1 ચમચી લાલ મરચું પાવડર, અડધી ચમચી હળદર, અડધી ચમચી ધાણા જીરું પાવડર નાખી તેને મિક્સ કરી લઈશું। હવે આપણે તેમાં બાફેલા મગ એડ કરી દઈશું। કુકરની અંદર અડધો ગ્લાસ પાણી નાખી અને મગ અને પાણી બંને એડ કરી દઈશું। મગ ને મસાલો બધું સારી રીતે મિક્સ કરી દઈશું અને તેને બરાબર ઉકળવા દઈશું। તમે જોઈ શકો છો શાક સરસ બરાબર ઉકળી ગયું છે અને દેખાવમાં પણ ખૂબ જ સરસ લાગી રહ્યું છે। હવે છેલ્લે આપણે તેમાં અડધા લીંબુનો રસ એડ કરી દઈશું। લીંબુનો રસ બરાબર શાકમાં મિક્સ કરી લઈશું। બરાબર આ રીતે ચલાવી અને ગેસની ફ્લેમ બંધ કરી દઈશું। આપણું શાક તૈયાર થઈ ગયું છે। ગેસની ફ્લેમ બંધ કર્યા પછી તેમાં કોથમીર એડ કરીશું। કોથમીરને શાકમાં બરાબર મિક્સ કરી લઈશું। તો તૈયાર છે આપણું મગનું રસાવાળું શાક। મિત્રો, આ શાક રાઈસ સાથે ખૂબ જ સરસ લાગે છે।